ભાવનગરમાં એક યુવાનને ઢોર માર મારવામાં આવ્યો। ભાવનગર શહેરના હાદાનગરમાં મફતનગરમાં યુવાનને ઢોર માર મારવામાં આવ્યો। ઈજાગ્રસ્ત યુવાનને સારવારથી ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। હિતેશભાઈ લાલજીભાઈ સોલંકી નામના યુવાનને માર મારવામાં આવ્યો। મુનાભાઈ રબારી સહિત બીજા અન્ય લોકો સાથે મળી યુવાનને ઢોર માર મારવામાં આવ્યો। કોઈ જૂની અદાવતને લઈ યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો। બનાવને લઈ હાલ પોલીસ મથકમાં ફરિયાદ અંગેની તજવીજ હાથ ધરાઈ। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। સોલંકી હિતેશ લાલજીભાઈ। કઈ જગ્યાએ શું બનાવ થયો? આદાનગરમાં રહું છું। મુન્નાભાઈ રબારી આવીને અચાનક મેં સુરત જવા નીકળ્યો તો મેં અને મારી વાઈફ ચાલુ ગાડી આવીને મારવાનું ચાલુ કર્યું। પાઇપ ધોકા અને છરી જેવા બીજા અત્યારે હતા 5-6 જણા હતા। એ લોકો શેના વિશે મારે બહુ પહેલાં એની પાસે પૈસા લીધેલા હતા। એની મુદ્દલ ચૂકવી દીધેલી, વ્યાજે ચૂકવેલું, વ્યાજ ચડાવેલું મારા પર 10%નું વ્યાજ બાકી હતું। એવું કહે છે કે તારું વ્યાજ બાકી છે, જો આટલા તારા પૈસા મને દેવા જ પડશે। આની પહેલાં મને માર્યો હતો, આ બીજી વાર માર્યો। કેટલા પૈસા લીધા હતા, કેટલું વ્યાજ લીધા હતા? મેં એની પાસેથી 20,000 રૂપિયા લીધા હતા। એક 40,000 રૂપિયા મેં વ્યાજે આપ્યું। પછી એની મુદ્દલ લઈને મેં રિટર્ન કરી દીધેલી છે। પછી એને કે એના આ ને તે ફલાણું પેનલ્ટી સાથે ના બધું ચડાવીને હજુ લાખ રૂપિયા બીજા મારી પાસે માગે છે। ઓકે, આ વિશે પોલીસ ફરિયાદ કરવાની? હા।